જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકાની આજે યોજાયેલ ચૂંટણીના મતદાનની ટકાવારીની. જી હા, આજે છોટાઉદેપુર નગરપાલિકાની જે ચૂંટણી માટે મતદાન થયું છે અને આ મતદાનની જે ટકાવારી છે તે 72.65% નોંધાઈ છે. છોટાઉદેપુરમાં આજે નગરપાલિકાની તમામ જે 28 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 28 બેઠકો માટે નગરના જે 7 વોર્ડ છે તેની 28 બેઠકો માટે 28 બૂથો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 21,767 મતદારો છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડમાં નોંધાયેલા છે, જે પૈકી 10,809 પુરુષ અને 10,958 મહિલા. ત્યારે આજે સવારે મતદાન શરૂ થયું. 9 વાગ્યા સુધીમાં 8.52% મતદાન નોંધાયું હતું. ત્યારબાદ 11 વાગ્યા સુધીમાં આ ટકાવારી વધીને 22.49 ઉપર પહોંચી હતી. 1 વાગે મતદાનની ટકાવારી 35.92%એ પહોંચી હતી. 3 વાગે મતદાનની ટકાવારી વધીને 52.53 ઉપર પહોંચી હતી. તો સાંજે 5 વાગે ટકાવારીમાં ઉછાળો જોવા મળ્યો હતો. 66.89% મતદાન સાંજે 5 વાગ્યા સુધી થયું હતું અને મતદાન પૂર્ણ થતાં સુધી એટલે કે સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 72.65% નોંધાઈ છે. જેમાં મહિલા અને પુરુષની અલગ અલગ ટકાવારીની વાત કરીએ તો કુલ જે 10,809 પુરુષ મતદારો પૈકી 8,083 પુરુષ મતદારોએ મતદાન કર્યું છે. મહિલા મતદારની વાત કરીએ તો 10,958 કુલ મહિલા મતદારો પૈકી 7,731 મહિલા મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષમાં 74.78% પુરુષ મતદારોએ મતદાન કર્યું છે અને 70.55% મહિલા મતદારોએ મતદાન કર્યું છે અને આ બંનેનું સરેરાશ કરતાં 72.65% મતદાન છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં નોંધાયું છે. મતદાન પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. હવે 18મી તારીખે એટલે કે પરમ દિવસે છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાશે. આજે મતદાનની પ્રક્રિયા દરમિયાન તમામ જે 28 બૂથ છે, 28 બૂથ પૈકી એક પણ બૂથ ઉપર ઈવીએમ મશીન ખોટકાયું હોય તેવી એક પણ બાબત સામે નથી આવી. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.